પ્રકૃતિ મધમાખીનો બોધપાઠ ચિંતન ભટ્ટ. નવેમ્બર 24ના સમાચાર મુજબ મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પરમાણુ શક્તિ સંચાલિત એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના હતી. આ માટે તેમણે અમેરિકામાં સ્થળ પણ પસંદ કરી લીધું. એઆઈ ડેટા સેન્ટરમાં જટિલ નેટવર્કની માળખાકીય સંરચના તેમજ વિશાળ સ્ટોરેજ સિસ્ટમ હોય છે. આ માટે જંગી વીજ પુરવઠો પરમાણુ શક્તિથી મેળવવાની યોજના હતી. તેઓ પરમાણુ ઉર્જા સંચાલિત વિશ્વના પ્રથમ એઆઈ ડેટા સેન્ટરની રચનાનું સપનું જોતા હતા. ડેટા સેન્ટર પ્લાન્ટની નજીક દુર્લભ જાતિની મધમાખીની વસાહત મળી આવી. એને કારણે તેમને અનેક સરકારી નિયમોનું પાલન કરવું પડે. પરિણામે સમગ્ર પ્રકલ્પમાં અવરોધ સર્જાયો. અહીં આપણને પ્રશ્ન થાય કે મધમાખી અગત્યની કે વિશ્વનું પ્રથમ પરમાણુ શક્તિ આધારિત એઆઈ ડેટા સેન્ટર? પૃથ્વી પરનો દરેક જીવ, અરે મચ્છર પણ અગત્યનો છે, જરૂરી છે. ઉપરોક્ત સમાચાર સંદર્ભે મધમાખી વિશે થોડું ઊંડાણથી જાણવાનો પ્રયત્ન કર્યો, જેમાં મારા પૂર્વ સહકર્મી ડૉક્ટર મધુકાંત પટેલનો સહયોગ પ્રાપ્ત થયો. મધમાખી વિશે આપણને પ્રાથમિક માહિતી તો છે જ. મધમાખી તેના મધપૂડા માટે જાણીતી છે. મીણથી બનેલો મધપૂડો તેમનું ઘર પણ છે અને વધારાનો ખોરાક મધના સંગ્રહ માટેનો કોઠાર પણ છે. પરાગનયનમાં મધમાખીનો સિંહ ફાળો છે. માની લો કે વિશ્વમાંથી મધમાખીઓની બધી જ પ્રજાતિઓ નાશ પામે તો? નિષ્ણાતોના મત મુજબ આ પરિસ્થિતિમાં દુનિયાની ઇકોસિસ્ટમ અને જીવસૃષ્ટિના આહારના પુરવઠા પર માઠી અસર પડે. વનસ્પતિ તેમજ પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ તો સમૂળગી નાશ પામે. બદામ તો અદૃશ્ય થઈ જાય અને કોફી થઈ જાય મોંઘી દાટ. સ્વાભાવિક છે કે મધ, મીણ, મીણબત્તી અને મીણમાંથી બનતા અનેક સૌંદર્ય પ્રસાધનો વગર તે સમયે ચલાવી લેવું પડશે. મધમાખીનું જીવનચક્ર તેમજ તેની કાર્યપદ્ધતિ જાણીતી છે, માટે તેની વિગતમાં ઉતર્યા સિવાય મધપૂડા વિશે થોડી વિગતવાર વાત કરીએ. મધપૂડાના કોષ ષટકોણીય આકારના હોય છે. ષટકોણીય કોષ સૌથી ઓછી બાંધકામ સામગ્રીમાં સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવે છે. અહીં અનેક કોષો બાજુબાજુમાં ચુસ્તપણે ગોઠવી શકાય તે ગુણધર્મ પણ જરૂરી છે. મધપૂડો બનાવવા માટેનું કુદરતી મીણ કામદાર મધમાખીઓ બનાવે છે. મધમાખીઓના પેટની અંદર આવેલી ગ્રંથિમાં સ્રાવ થાય છે અને નાની પરત સ્વરૂપે જમા થાય છે. સામાન્ય રીતે 12થી 18 દિવસના યુવા કાર્યકરો એટલે કે મધમાખીઓ મીણના પ્રાથમિક ઉત્પાદકો છે. મીણની પરતનો સ્રાવ થઈ જાય પછી કામદારો તેને મોઢામાં લઈને ચાવે છે, જેનાથી તે નરમ પડે છે. મીણ શરૂઆતમાં પારદર્શક હોય છે, જે મધમાખીના ચાવવાથી અપારદર્શક બની જાય છે. મીણ પૂરતું નરમ થઈ જાય પછી તેનાથી મધમાખીઓ ષટકોણ કોષનું નિર્માણ કરે છે. મીણ ટકાઉ અને લવચીક તો છે જ, ઉપરાંત તે બેક્ટેરિયા પ્રતિરોધક ગુણધર્મ પણ ધરાવે છે, જે મધપૂડાને રોગાણુઓથી બચાવે છે. આ ગુણધર્મને લીધે કુદરતી મીણમાંથી બનાવેલા સૌંદર્ય પ્રસાધનો આરોગ્ય માટે સલામત માનવામાં આવે છે. મીણ ઉત્પાદન માટે મધમાખીઓને મોટી માત્રામાં ઉર્જાની જરૂર પડે છે, જે મધ આરોગીને તે મેળવે છે. આમ થોડું મીણ બનાવવા માટે પણ મધમાખીઓ ઘણું મધ ઓહિયા કરી જાય છે. અરે મધમાખી 1 ગ્રામ મીણ બનાવવા માટે 7થી 8 ગ્રામ મધ ઝાપટી જાય છે. મધપૂડાની ભારવહન ક્ષમતા એટલી હોય છે કે 1 કિલોગ્રામ વજનનો ખાલી મધપૂડો 20થી 25 કિલોગ્રામ મધનો સંગ્રહ કરી શકે છે. મધપૂડાના ઉપરના ભાગમાં મધનો સંગ્રહ કરવામાં આવે છે, જે મધમાખીઓનો મુખ્ય આહાર છે. કોષમાં મધ તૈયાર થઈ જાય પછી તેને મીણથી ઢાંકી દેવામાં આવે છે, જેથી તે તાજું રહે અને ભેજથી સુરક્ષિત પણ રહે.
મધપૂડાના કેટલાક કોષોમાં પરાગરજને સંગ્રહવામાં આવે છે. મધમાખીઓના નાના બચ્ચાઓ એટલે કે લાર્વા માટે તે પ્રોટીનનો સ્ત્રોત છે. મધ અને પરાગરજનો પૌષ્ટિક ખોરાક આરોગીને લાર્વા તંદુરસ્ત મધમાખી તરીકે પરિવર્તિત થાય છે. મધપૂડાનો નીચેનો ભાગ બાળ ઉછેર માટે અનામત રાખવામાં આવે છે. રાણી મધમાખી અહીં દિવસના 2000 સુધી ઈંડા મૂકે છે. ઈંડાની સંભાળ લેવાની જવાબદારી નર્સ એટલે કે કામદાર મધમાખીઓની હોય છે. મધપૂડાનું અનુકૂળ તાપમાન અને ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવા માટે પણ કામદારો તનતોડ મહેનત કરે છે. મધપૂડાનું સૌથી વધુ અનુકૂળ તાપમાન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જ્યારે તાપમાન વધી જાય ત્યારે કામદાર મધમાખીઓ કોષની સામે પાંખો ફફડાવે છે, જાણે કે વીંઝણો. ભેજનું પ્રમાણ ઓછું લાગે તો કામદારો નજીકમાં પાણી શોધી ત્યાં ભીના થઈને ભીના શરીરે વીંઝણો વીંઝે છે. મધપૂડાનું તાપમાન ઓછું હોય તો કામદારો લાઇનસર કોષના ચક્કર લગાવે છે, જેથી તેમના શરીરની ગરમીને લીધે અંદર યોગ્ય તાપમાન જળવાઈ રહે. આપણે જાણીએ છીએ કે ફૂલોમાંથી રસ ચૂસીને મધમાખીઓ મધપૂડામાં એકઠો કરે છે. મધપૂડાના સાનુકૂળ તાપમાનને લીધે ફૂલોનો રસ મધમાં રૂપાંતરિત થાય છે. લગભગ 500 ગ્રામ મધ બનાવવા માટે મધમાખી 20 લાખથી વધુ ફૂલોની મુલાકાત લે છે અને લગભગ 80,000 કિલોમીટરનું ઉડ્ડયન કરે છે. એક વખત મધમાખી ફૂલોનો રસ ભેગો કરવા નીકળે પછી 50થી 100 ફૂલોને મળ્યા સિવાય પાછી નથી ફરતી. એક મધમાખી પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત 0.4 ગ્રામ મધ બની શકે તેટલો જ ફૂલોનો રસ એકઠો કરી શકે છે. કામદાર મધમાખીની આવરદા ઉનાળામાં 2થી 6 અઠવાડિયા, શિયાળામાં 20 અઠવાડિયા અને અતિશય ઠંડીમાં 4થી 6 મહિનાની હોય છે. રાણી મધમાખી 2થી 5 વર્ષ જીવે છે, જ્યારે નર મધમાખી અલ્પજીવી હોય છે. ટૂંકમાં મધમાખીની આવરદા આબોહવા અને કામના પ્રકાર પર અવલંબે છે. મધમાખી જ્યારે ફૂલ પર બેસે ત્યારે પહેલાં તો ફૂલને ડંખ મારીને થોડું ઝેરીલી પ્રવાહી અંદર છોડે છે, રખેને માનતા કે આ ઝેર છોડ માટે હાનિકારક છે. આ તો શિશુઓને જેમ ટીકાકરણ કરીએ છીએ તેવી પ્રક્રિયા છે. તેનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તે તંદુરસ્ત થાય છે, રહે છે. માટે તંદુરસ્ત છોડ પર મધમાખી બેસે છે તેમ કહેવાને બદલે મધમાખી બેસે છે માટે છોડ તંદુરસ્ત છે તેમ કહેવું વધુ યોગ્ય છે. આપણા પુરાણોમાં ઉદ્યમી અને મહેનતુ જીવ તરીકે મધમાખીના ગુણગાન ગવાયા છે. આપણી અદ્યતન જીવનશૈલીમાં મોબાઈલ, વાઈફાઈ જેવી પદ્ધતિઓએ પોતાનું સ્થાન અંકે કરી લીધું છે. આ પદ્ધતિઓના સંચાલન માટે જરૂરી વીજ ચુંબકીય તરંગોનું પ્રસારણ ઘણા જીવોને અનુકૂળ આવતું નથી. મધમાખીઓની વાત કરીએ તો વીજ ચુંબકીય તરંગોથી તેમના જીવનચક્ર, કાર્યો અને જીવનશૈલી પર અસર થઈ શકે છે. મધમાખીઓ પોતાના મધપૂડા ઘર સુધી પાછા ફરવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની મદદ લે છે. વીજ ચુંબકીય તરંગોના પ્રભાવને કારણે તેમને પોતાનું ઘર શોધવામાં મુશ્કેલી પડે છે. રાણીની પ્રજનન ક્ષમતા પર પણ તરંગો અસર કરે છે. નવી પેઢીની ગુણવત્તા અને સંખ્યા ઓછી થતી જવાની શક્યતા વધી જાય છે. તેને લીધે મગજ પર થતી અસરથી મધમાખી નિર્ણય શક્તિ ગુમાવી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને અંતે મધમાખી સમાજ સંપૂર્ણ નાશ પામવાની શક્યતા રહે છે. પર્યાવરણના ઉદ્યમી અને બહુ ઉપયોગી જીવની રક્ષા માટે જ્યાં મધમાખીઓનો સમાજ વસતો હોય ત્યાં વીજ ચુંબકીય તરંગો પ્રસારણ કરતા ટાવર ઊભા કરવાનું ટાળવું જોઈએ. મધમાખીના ઉછેર સ્થળની આસપાસ રેડિયેશન ફ્રી ઝોન જાહેર કરી શકાય. જ્યારે આપણે મધમાખીનો ઉછેર કરીએ છીએ ત્યારે તેમને મધપૂડો આપણે બનાવી આપીએ છીએ. આધુનિક ટેકનોલોજીની મદદથી કૃત્રિમ મધપૂડાનું તાપમાન અને ભેજ યોગ્ય માત્રામાં જાળવી શકાય છે.
આમ મધમાખીઓની મહેનત ઓછી થઈ જાય છે. તેને કારણે તેઓ મધ પણ ઓછું ખાય છે. આ તો ગીવ એન્ડ ટેક જેવી વાત થઈ. રાષ્ટ્ર અને સમાજના ઉત્કર્ષ માટે સમૂહમાં શિસ્તબદ્ધ કામ કરવાની કાર્યશૈલી આપણે મધમાખીઓ પાસેથી ક્યારે શીખીશું?